ષોડશ ગ્રંથનો પરિચય. સંન્યાસ નિર્ણય ગ્રંથની રચના. નરહર સંન્યાસી શ્રી મહાપ્રભુજીના સેવક હતા. એકવાર તેઓ ફરતા ફરતા બદ્રિકાશ્રમ ગયા. ત્યાં શ્રી મહાપ્રભુજી પણ પધાર્યા હતા. નરહરદાસે આપના દર્શન કરી વિનંતી કરી, મેં પહેલાં સંન્યાસ ગ્રહણ કર્યો હતો, પછી આપની કૃપાથી ભક્તિ માર્ગમાં આવ્યો. સંન્યાસનો પ્રકાર તો હું જાણું છું, પરંતુ ભક્તિમાર્ગનો પ્રકાર જાણતો નથી, માટે મને કૃપા કરીને કહો. ત્યારે આપશ્રી કહે, તને ભક્તિમાર્ગીય સંન્યાસનો પ્રકાર કહું છું. શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથ રચી નરહર સંન્યાસીને ભણાવીને તેનો ભાવ સમજાવ્યો. એમ પણ કહેવાય છે કે શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે પોતે વર્ણાશ્રમ ધર્મ પાળવા ભવિષ્યમાં સંન્યાસ ગ્રહણ કરશે, ત્યારે પોતાને સંન્યાસ લેતા જોઈ પોતાના સેવકો તેનું અનુકરણ ન કરે, તે હેતુથી આ ગ્રંથ દ્વારા કર્મમાર્ગીય સંન્યાસ કરતાં ભક્તિમાર્ગીય સંન્યાસની ઉત્તમતા સિદ્ધિ કરી બતાવી. ભક્તિમાર્ગમાં સાધન દશામાં શ્રવણાદિ ભક્તિની સિદ્ધિ માટે સંન્યાસ સુખ આપનારો નથી, પરંતુ વિરહાનુભવ માટે તે કર્તવ્ય છે. આવા સંન્યાસના લક્ષણો છે: 1. વિકલતા, 2. અસ્વસ્થતા, મર્યાદા ભક્તિમાં તેના ગુરુ કૌંડિન્યલક્ષીને તથા પુષ્ટિ ભક્તિમાં તેના ગુરુએ ગોપીજનોને કહ્યા છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.